નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે છેલ્લા લેક્ચરની અંદર એમ કહેવાય કે જીવનના ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે વિકાસના નિર્દેશકોમાંનો એક નિર્દેશક છે જેનું નામ હતું આપણે જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવાનો આંક. તે વિદ્યાર્થી મિત્રો મોરિસ ડેવિસે એમ કહેવાય કે આ ખ્યાલ રજૂ કર્યો છે, જેની અંદર તેને શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરના આધારે જીવનની ગુણવત્તા કેવા પ્રકારની હોય તેની વિશે વિસ્તૃત પ્રમાણમાં ચર્ચા જોયા બાદ હવે આજના લેક્ચરની અંદર આપણે માનવ વિકાસ આંક એટલે કે માનવ કઈ ગતિએ વિકાસ કરી રહ્યો છે અથવા તો માનવ વિકાસની દૃષ્ટિએ માનવોનો વિકાસ થાય તે રીતે જોતા આપણે એમ કહેવાય કે કયા કયા ઘટકોની અંદર, જેમ આપણે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાનો મુદ્દો જોયો હતો એવી જ રીતે માનવ વિકાસ આંકની અંદર આપણે વિકાસના તબક્કે કયા કયા ઘટકો આ અંકની અંદર ધ્યાનમાં લેવામાં આવ્યા છે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી. મિત્રો, ગયા લેક્ચરમાં માનવ વિકાસના આંકનો પ્રસ્તાવના જે છે એ આપણે એમ કહેવાય કે જોયું હતું, જેની અંદરથી 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર માનવ વિકાસ અહેવાલ રજૂ કર્યો હતો, એટલે HDR, જેને હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ કહીએ છીએ. એક માર્કમાં સવાલ પૂછાયો હતો, મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે યાદ રાખજો. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહેવાય કે માનવ વિકાસ આંકના ઘટકો એમ કહેવાય કે ત્યાંથી ચાલુ કરીએ. ધ્યાન રાખે વિદ્યાર્થી મિત્રો, દરેક HDI તૈયાર કરવામાં સુગમ બને એ માટે માત્ર 3 જ પરિબળો ધ્યાનમાં લેવાય છે. તમે ગણતરી સરળતાપૂર્વક કરી શકો, સુગમ બને, વ્યવસ્થિત લાગે એ માટે આ ઘટકો અથવા તો આ આંકની અંદર 3 જ પરિબળો એટલે કે ઘટકો કે ધોરણોને ધ્યાનમાં લેવામાં આવેલા છે. આ પરિબળોના આંકની યાદી આપવાને બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરાય છે. જેમ આપણે જીવનની ભૌતિક ગુણવત્તા એમ કહેવાય કે 100ના આંકમાં માપતા હતા અને ત્રણેયનો સરવાળો કર્યા બાદ અંતે 3 વડે ભાગાકાર કરી સરેરાશ કાઢતા હતા, એવી જ રીતે માનવ વિકાસ આંકની અંદર પણ એમ કહેવાય કે સરવાળો કરી આ જ પરિબળોને એમ કહેવાય કે સરેરાશ અથવા તો સંયુક્ત આંક તૈયાર ધ્યાનમાં લેવાય છે. નંબર 1, અપેક્ષિત આયુષ્ય. છેલ્લે જીવનની ભૌતિક ગુણવત્તામાં શું જોયું હતું કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. જો આવું અપેક્ષિત આયુષ્ય વધે તો દેશની અંદર આરોગ્યની સુખ સગવડતામાં અથવા તો તબીબી સારવારમાં સંશોધન કરી બરાબર છે સુધારા વધારા કરવામાં આવ્યા છે તેમ આપણે માની લઈએ છીએ. શૈક્ષણિક સિદ્ધિઓ એટલે કે એનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે, સમાજમાં કેટલી ઉન્નતિ કરી છે વ્યક્તિ દીઠ અથવા તો વ્યક્તિ દીઠ સમાજે કેટલી ઉન્નતિ કરી છે તેનો આંક. અને જીવન ધોરણ દર્શાવતો આંક એટલે કે જીવનની અંદર જરૂરિયાત પડતી તમામ વસ્તુઓ, ખાવા પીવાથી માંડી બરાબર છે મોજ શોખની વસ્તુ દરમિયાન કઈ વસ્તુઓ તમે વપરાશ કરી તમે તમારો પોતાનો આર્થિક વિકાસ વધાર્યો છે. જોઈએ ત્રણેય ઘટકોને વિસ્તૃતથી જોઈએ. HDI એટલે કે માનવ વિકાસ આંક. અપેક્ષિત આયુષ્ય, જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે. ઓલું અપેક્ષિત આયુષ્ય, આ અપેક્ષિત આયુષ્ય. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે, માણસોનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે એમ કહેવાય કે અપેક્ષિત આયુષ્યમાં આંક આપવામાં આવતો હોય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય છે. જો એમ કીધું છે કે કોઈ પણ વ્યક્તિ 50 વર્ષ પહેલાં મૃત્યુ પામે અથવા તો કોઈ પણ દેશની સરેરાશ અપેક્ષિત આયુષ્યની સંખ્યા 50 વર્ષ કે તેથી ઓછી હોય તો એમ કહેવાય કે તે દેશમાં તંદુરસ્તીથી તે દેશ વંચિત છે. તે દેશની અંદર આરોગ્યની કે તબીબી સારવારની સુખ સગવડતા એમ કહેવાય કે ઘણી બધી ઓછી છે. જેમ આયુષ્યનો આંક ઊંચો, આપણો ભારત દેશનો આયુષ્યનો આંક 2014ના આંકડા પ્રમાણે 68 વર્ષ છે, જેમ કહેવાય કે 50 વર્ષથી ઊંચું છે. એમ કહેવાય કે આપણા દેશની આયુષ્ય બાબતે એટલે કે આરોગ્ય બાબતની સ્થિતિ સારી છે તેમ કહેવાય. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. નંબર 2, જ્ઞાન એટલે કે શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષકોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. પુખ્ત એટલે જુવાન જોધ શિક્ષકોની સંખ્યા કેટલી છે. શિક્ષકો તો ઘણા બધા છે પણ એની અંદર વૃદ્ધો બરાબર છે, જુવાનો, પુખ્ત વયના કેટલા છે
તે એમ કહેવાય કે તેની ટકાવારી મેળવવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. તમને પૂછાય એક માર્કની અંદર કે જ્ઞાનની અંદર અથવા તો શિક્ષણનું પ્રમાણ જાણવા માટે કે જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે કેટલા વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. તો કેટલા વર્ષ આવશે? 15 વર્ષ. બરાબર છે. 15 વર્ષથી વધારે અથવા તો 15 વર્ષ એટલે શું? તો કે ઓછામાં ઓછું વ્યક્તિ 10 ધોરણ સુધી ભણેલો હોવો જોઈએ. 10 ધોરણ અને 5 વર્ષ બાલ મંદિરના, એટલે 10 ને 5 15, એટલે કે 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓના અક્ષર જ્ઞાન એટલે તો કે ભાઈ લખતા વાંચતા આવડતું હોવું જોઈએ. જેમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. સ્કૂલિંગના સરેરાશ વર્ષ, કેટલા વર્ષ દરમિયાન તમે સ્કૂલમાં ભણ્યા છો, અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો, દેશમાં સ્કૂલિંગમાં લોકો ભણતા હોય તેના અપેક્ષિત વર્ષો, અપેક્ષાને આધારે દર્શાવેલા વર્ષો. દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે? વ્યક્તિ 25 વર્ષનો થયો હોય તો 25 વર્ષ એને ભણવામાં વિતાવી દીધા હોય એવું ન હોય. 18 વર્ષ એમ કહેવાય કે ભણ્યો હોય, 18 વર્ષે એને ભણવાનું મૂકી દીધું હોય, ત્યારબાદ બાકીના 7 વર્ષ એ ભણ્યો ન હોય. બરાબર. તો આ બધા અપેક્ષિત વર્ષ છે શાળા કક્ષાએ. તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે છે. તમને કીધું તેમ કુલ આ વર્ષમાંથી કેટલા વર્ષ એમ કહેવાય કે વિદ્યાર્થીઓ અથવા તો બાળકો એમ કહેવાય કે પોતાના વર્ષો ભણવામાં કાઢ્યા છે તેનો આંક એમ કહેવાય કે આ આંકમાં અથવા તો આ ઘટકમાં દર્શાવવામાં આવે છે. નંબર 3, સારું જીવન ધોરણ એટલે કેવું જીવન ધોરણ? કે ભાઈ જીવન ધોરણ એટલે શું? તો કે ભાઈ મળતી સગવડતા. કેવી સગવડતા? તો કે ભાઈ જેમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહેવું જોઈએ, આરોગ્યની સેવા વ્યવસ્થિત, બરાબર છે, અથવા તો સમયસર મળી લેવી જોઈએ, સેનિટેશનની સેવા, સેનિટેશન એટલે સ્વચ્છતાની સેવા, બરાબર, બાળ મૃત્યુ દરમાં ઘટાડો અથવા તો બાળ મૃત્યુ દર ઘટે એ માટે આરોગ્યની સેવા જે મેળવવી પડે એમાં થયેલો વધારો, એ આપણું સારું જીવન ધોરણ છે. આગળ, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી. ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, જેનું વજન 50 કરતાં નીચું છે, 45 40 આજુબાજુ છે, તો આ બધા બાળકો કુપોષણની બીમારીથી ભોગ બનેલા છે. બરાબર. જેનું પ્રમાણ સારા જીવન ધોરણમાં જોવામાં આવે છે. માથાદીઠ દૈનિક કેલેરી, રોજની માથાદીઠ એટલે એક માથું રોજનું કેટલું જમે છે, એક વ્યક્તિ રોજનું કેટલું જમે છે, માથાદીઠ, દૈનિક એટલે દિવસભરની, કેલરી. તો ગ્રામ્ય વિસ્તારમાં ગયા લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં એક વ્યક્તિ દીઠ 2300 કેલરીનો ખોરાક મેળવે છે, અને શહેરી વિસ્તારમાં એક વ્યક્તિ કેટલી કેલરી મેળવે છે? 2400. 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર. જે બાળકો 5 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલાં મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોનું પ્રમાણ, અને આવા બાળકો શેના કારણે મૃત્યુ પામ્યા છે, બરાબર, એનું એક કારણ આ ઘટકમાં જોવામાં આવે છે. પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. ખોરાક દરમિયાન ખોરાકમાંથી કેટલું પ્રોટીન અથવા તો કેટલી ચરબી મળે છે, બરાબર છે, આ દરેકનું પ્રમાણ જોવાતું હોય છે. અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. આ બધી જ સુખ સગવડતાઓ મેળવવા માટે અથવા તો જે વ્યક્તિ મેળવતો હોય તે વ્યક્તિ સારું જીવન ધોરણ અથવા તો સારા આવકના કારણે આવું જીવન ધોરણ જીવી શકે છે. આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક PPP સમખરીદ શક્તિના ધોરણે મપાય છે, બરાબર છે. શું કીધું છે કે આવી રાષ્ટ્રીય આવક અથવા તો આવકનો સૂચકાંક શેના દ્વારા મપાય છે? કે લોકોની વ્યક્તિદીઠ માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક, પાકી નહીં કાચી રાષ્ટ્રીય આવક, બરાબર છે, જેને ગ્રોસ નેટ ઇન્કમ કહેવાય. PPP સમખરીદ શક્તિના ધોરણે મપાય છે. સમખરીદ શક્તિના પ્રમાણને ટૂંકમાં PPP તરીકે ઓળખાય છે. જોઈએ આ આંકની 5 બાબતો આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, મહત્ત્વની બાબતોની અંદર અથવા મુખ્ય બાબતોની અંદર ઘણા બધા MCQ અથવા તો 1 માર્કના સવાલ નીકળે છે. ધ્યાન આપજો, તમને હું ટીક કરાવતો જઈશ. 3 ધોરણોને આધારે ગણતા HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. જ્યારે જીવનના ભૌતિક ગુણવત્તાનું મહત્તમ મૂલ્ય કેટલું હતું? તો કે ભાઈ 100, બરાબર છે. આનું કેટલું છે? તો કે ભાઈ 1. HDIનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાનું મહત્તમ મૂલ્ય કેટલું હતું? તો કે ભાઈ 0 થી 100 વચ્ચે. ખાસ યાદ રાખજો, બંને મહત્ત્વના સવાલ 1 માર્કના આવી ગયા.
જે દેશનો એચડીઆઈ 1થી નજીક તે વધુ વિકસિત ગણાય છે. બરાબર, એટલે 0.90, 0.95, 0.99 આ 1થી નજીક કહેવાય. જે દેશનો આવો આંક એચડીઆઈનો આંક 1થી નજીક એ દેશ વિકસિત. અમેરિકા, નોર્વે, જોર્ડન, ઇટાલી, ફ્રાન્સ, જાપાન આ બધા દેશનો માનવ વિકાસ આંક એટલે કે એચડીઆઈ 1થી નજીક હોય છે. માટે આ બધા દેશો કેવા દેશો છે? વિકસિત દેશો ગણાય છે. તેને એચડીઆઈમાં ઊંચો ક્રમ મળે છે. દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પડે છે. બરાબર, તેમાં ભારત દેશ કે બાકીના દેશો કરતાં ભારત દેશ કયા ક્રમે છે તે આપણે નીચેના કોષ્ટકમાં એમ કહેવાય કે જોઈશું. જે દેશનો એચડીઆઈ 1થી દૂર તે ઓછો વિકસિત છે તેને એચડીઆઈમાં ક્રમ નીચો મળે છે. જે દેશનો એમ કહેવાય કે એચડીઆઈનો ક્રમ ઓછો છે અથવા તો 1થી દૂર છે અથવા તો 0.50થી અંદર છે, 0.40, 0.35, 0.45, તો આવા દેશનો એચડીઆઈ ઓછો હોવાને કારણે એ દેશ વિકાસશીલ અથવા તો વિકસતા દેશો તરીકે એની ગણના થશે. અને આવા દેશનો એચડીઆઈ ક્રમ એમ કહેવાય કે હવે એમ કહેવાય કે નીચા ક્રમમાં જોવા મળશે. જોઈએ વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, દુનિયાના 188 દેશોની એમ કહેવાય કે ગણતરી માનવ વિકાસ અહેવાલની અંદર કરવામાં આવેલી હતી. જેની અંદર 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે. યાદ રાખજો, એક માર્કની અંદર સવાલ પૂછાય કે 2014ની અંદર માનવ વિકાસ અહેવાલ પ્રમાણે બરાબર કયો દેશ પ્રથમ ક્રમે હતો અથવા તો કયા આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે હતો? 0.944. અને ભારત 0.609 અંક સાથે કેટલામો ક્રમ ધરાવે છે? 130મો ક્રમ ધરાવે છે. જોઈએ 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો, આપણે આ દેશની સરખામણી વિશ્વના દેશો કરતાં કેવી છે અથવા તો બાકીના દેશો કરતાં માનવ વિકાસના સંદર્ભમાં આપણા દેશ કઈ સ્થિતિએ છે તે જોઈએ. વર્ષ 2015માં માનવ વિકાસનો અહેવાલ રજૂ થયો. તેમાં વર્ષ 2014માં વિશ્વના દેશોની માનવ વિકાસ આંકમાં સ્થિતિ શું હતી તે પેજ નંબર 25 મુજબની અનુસૂચિ દર્શાવે છે. જોઈએ 2015માં આ આંક રજૂ કર્યો, પણ આ આંક રજૂ કર્યો છે કયા વર્ષનો? 2014નો. 2015માં રજૂ કરેલો છે. જોઈએ અલગ અલગ દેશ આપેલા છે: નોર્વે, અમેરિકા, ચીન, ભારત, પાકિસ્તાન અને નાઇજર. બરાબર છે. સૌથી પ્રથમથી લઈને સૌથી છેલ્લા દેશની યાદી આપેલી છે આ અહેવાલની અંદર. 0.944 સાથે પ્રથમ ક્રમે નોર્વે છે. બરાબર. 0.915 સાથે 8મા ક્રમે અમેરિકા દેશ છે. જ્યારે નોર્વેની માથાદીઠ આવક જોઈએ તો $64,992. બરાબર છે. માથાદીઠ આવકની દૃષ્ટિએ પણ નોર્વે દેશ પ્રથમ ક્રમે છે. સરેરાશ અપેક્ષિત આયુષ્યની દૃષ્ટિએ પણ નોર્વે દેશ કયા ક્રમે છે? પ્રથમ ક્રમે છે. અને અભ્યાસના અપેક્ષિત વર્ષો કહીએ તો વિદ્યાર્થી મિત્રો, છોકરા એટલે કે બાળકો અભ્યાસના પોતાના અપેક્ષિત વર્ષો 17.5 વર્ષ સુધી અભ્યાસ મેળવે છે. અને અભ્યાસના વાસ્તવિક વર્ષો તમે જુઓ તો 12.6 સુધી એમ કહેવાય કે બાળકો ત્યાં દેશની અંદર એમ કહેવાય કે શિક્ષણ મેળવતાઓ જોવા મળે છે. ત્યારબાદ ચીન નો 90મો ક્રમ છે 0.727ના મૂલ્યએ. તેની માથાદીઠ આવક જોઈએ તો $12,547. ત્યારબાદ ભારત દેશ 0.609ના મૂલ્ય સાથે સમગ્ર વિશ્વની અંદર અથવા તો માનવ વિકાસના 188 દેશોની યાદીની અંદર 130મા ક્રમે જોવા મળે છે. જ્યારે માથાદીઠ આવકના સંદર્ભમાં જોઈએ તો પણ દેશ $5497ની માથાદીઠ આવક ધરાવે છે. અને દેશનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ તેમજ અભ્યાસના અપેક્ષિત વર્ષ જોઈએ તો 11.7 વર્ષો અને અભ્યાસના વાસ્તવિક વર્ષો જોઈએ તો 5.4. આ ક્રમમાં અથવા તો આ યાદીની અંદર માનવ વિકાસની યાદીની અંદર નાઇજર દેશ 188 ક્રમે એટલે કે આ દેશના વિકાસના આંકના છેલ્લા ક્રમે એમ કહેવાય કે આવતો દેશ છે, જેનું મૂલ્ય 0.348 બરાબર, જે એમ કહેવાય કે એક કરતાં ઘણું બધું ઓછું છે અથવા તો એકથી દૂર છે. જેની માથાદીઠ આવક જોઈએ તો $908. અપેક્ષિત સરેરાશ આયુષ્ય 61.4 વર્ષ. અને ત્યાં પણ અભ્યાસના અપેક્ષિત વર્ષો જોઈએ તો ત્યાંના લોકો એમ કહેવાય કે અભ્યાસને
બહુ ગણનામાં લેતા ન હોવાથી 5.4 વર્ષો જ અભ્યાસના અપેક્ષિત વર્ષો તરીકે એમ કહેવાય કે એની નોંધ થાય છે. વિદ્યાર્થી મિત્રો, HDR 2015નો સર્વે 2015-16 હવે પછી જે છે તે રજૂ થશે. જોઈએ 2015ના HDIના અહેવાલમાં વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચાયા છે. કેવી રીતે આ 188 દેશો છે એને 4 વિભાગની અંદર સરખામણી કરી છે. કયા કયા દેશો કયા કયા રાષ્ટ્રની અંદર આવે છે? તો કે ભાઈ સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 1 થી 49 જેનો ક્રમ છે તેવા દેશો, બરાબર છે, સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કહેવાય છે. એટલે કે તેનું મૂલ્ય, માનવ વિકાસનું મૂલ્ય 0.890 સુધી છે, બરાબર, અથવા તો ત્યાં સુધી જેનું છે મૂલ્ય, તે દેશો 1 થી 49 રાષ્ટ્રો છે અને તે એમ કહેવાય કે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો તરીકે એની ગણના થાય છે. વધુ માનવ વિકાસ ધરાવતા, સૌથી નહીં, સૌથી વધુથી નીચે એટલે કે વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોનો ક્રમ 50 થી 105, 50 થી 105ની અંદર જે દેશોની ગણના થતી હોય તેવા વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો છે, જેનો એમ કહેવાય કે સરેરાશ માનવ વિકાસનું મૂલ્ય 0.735 છે. મધ્યમ એટલે કે વધુથી નીચે, મધ્યમ, ઓછોય નહીં અને વધારે નહીં, મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોનો ક્રમ 106 દેશના નંબરથી 143 સુધી આપેલો છે. એટલે કે ભારત દેશનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રની અંદર થાય છે, જેનું આપણું મૂલ્ય કેટલું છે? 0.609. 143ની અંદર 130નો ક્રમ આવી જાય છે. એટલે ભારત દેશનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં થાય છે. જોઈએ નંબર 4, ચોથું તારણ. નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોનો સમાવેશ 144 થી 188, એટલે કે નાઇજર જેવા દેશોનો માનવ વિકાસ સૌથી નીચે છે, માટે એનો સમાવેશ સૌથી નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રની ગણનામાં થાય છે. જોઈએ માનવ વિકાસ અહેવાલની અંદર ઘણા બધા એમ કહેવાય કે તારણો જોવા મળે છે, અલગ અલગ પ્રકારના. જોઈએ 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે તમે કોષ્ટકમાં જોઈ શકો છો તે રીતે નોર્વે દેશનો ક્રમ પ્રથમ છે. ત્યારબાદ ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે અને તેનું 128 દેશોમાં 130મું સ્થાન છે. ભારતનો કોષ્ટકમાં તમે જોઈ શકો છો તે રીતે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 0.609 છે અને તેનું મૂલ્ય 188 દેશોમાં 130 ક્રમનું મૂલ્ય છે. ભારતનો HDIના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. ઉપર આપણે 4 વિભાગમાં જે વહેંચણી કરી છે વિશ્વના દેશોમાં, એ વહેંચણીના સંદર્ભમાં જોઈએ તો ભારત દેશનો મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોની અંદર કે એ ગ્રુપની અંદર સમાવેશ થાય છે. નંબર 4, 2014માં HDIમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ 0.348ના માનવ વિકાસના મૂલ્ય સાથે નાઇજર દેશનું સ્થાન સૌથી અંતિમ છે. આગળ માનવ વિકાસ આંકનું મહત્ત્વ દેશમાં કેવા પ્રકારે અથવા તો કોઈપણ દેશની અંદર કેવા પ્રકારે રહેલું હોય, શા માટે દરેક દેશો એમ કહેવાય કે માનવ વિકાસ આંક વધારવા ઉપર ભાર આપે છે? તો કે ભાઈ જોઈએ આર્થિક વિકાસના HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે, તેથી તે પરિપૂર્ણ બને છે. અત્યાર સુધીના વિદ્યાર્થી મિત્રો આપણે 3 નિર્દેશકો જોયા: રાષ્ટ્રીય આવકનો નિર્દેશક, માથાદીઠ આવકનો નિર્દેશક અને જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક. આ ત્રણેય નિર્દેશકની અંદર તમે જુઓ તો ફક્ત ને ફક્ત આર્થિક બાબતોને જ મહત્ત્વ આપવામાં આવેલું હતું, પણ માનવ વિકાસ આંકના નિર્દેશકની અંદર તમે જુઓ તો આર્થિક જ નહીં, સમાજના કલ્યાણ માટે, લોકોને સારામાં સારું જીવન ધોરણ મળી રહે તે માટેના પ્રયત્નો અને લોકો સારી તબીબી સારવાર મેળવી શકે તેવા માપદંડોનો પણ આ આંકની અંદર સમાવેશ કર્યો હોવાથી આ આંક દેશના વિકાસ માટે પરિપૂર્ણ બને છે. નંબર 2, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. જે લોકો આર્થિક નીતિ દેશમાં ઘડી રહ્યા છે તે લોકોને HDI સૂચવે છે, ધ્યાન દોરે છે કે ભાઈ આર્થિક વિકાસ એ વિકાસ કે કલ્યાણ કરવા માટે કે લોકોનું સારું જીવન સુધારવા માટેનું એક સાધન છે. જેમ ખેતર ખેડવા માટે ટ્રેક્ટર એ એક સાધન બની રહે છે, તેમ
આપણા દેશની અંદર લોકોનું કલ્યાણ કરવા માટે માનવ વિકાસ કે આર્થિક વિકાસ એ મહત્ત્વનું સાધન બની રહે છે. નંબર 3, સાચી પ્રગતિ કોને કહેવાય? તો કે ભાઈ આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ હોય તો દેશની સાચી પ્રગતિ કહેવાય. ફક્ત આર્થિક પ્રગતિ જ હોય કે ફક્ત સામાજિક પ્રગતિ હોય તો દેશની સાચી પ્રગતિ થઈ છે એમ આપણે કહી શકતા હોતા નથી. નંબર 4, HDI વિધેયાત્મક છે. તે એક વિધેયને દર્શાવે છે અને વિધેયને પરિપૂર્ણ કરનાર આંક દર્શાવે છે. HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. જો દેશ અત્યારે દેશનો મૂલ્ય તમે જુઓ તો 0.600 ને કોષ્ટકમાં જુઓ તો ભારત દેશ 0.609 મૂલ્ય સાથે 130માં ક્રમે છે. જો ભારત દેશ એમ કહેવાય કે આ અંક વધીને 0.650 કરે તો એમ કહેવાય કે HDIનું મૂલ્ય દિવસે ને દિવસે સુધરી રહ્યું છે. એનો મતલબ શું? તો કે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ ભારત દેશની અંદર ઘણી બધી સારી જોવા મળે છે. નંબર 5, HDIથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયા સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. HDIનો આંક રજૂ થાય એટલે વિદ્યાર્થી મિત્રો જો HDIનું મૂલ્ય નબળું હોય કે નીચું આવ્યું હોય તો દેશને એવો ખ્યાલ આવે છે કે કયા પ્રકારના માનવ વિકાસ આંકના ઘટકોની અંદર બરોબર છે કેટલા ઘટકો? તો કે ભાઈ 3 પ્રકારના ઘટકો. કયા? તો કે ભાઈ એક તો અપેક્ષિત આયુષ્ય, બીજું તો કે ભાઈ જ્ઞાન અને ત્રીજું તો કે ભાઈ સારું જીવન ધોરણ. આ ત્રણેયની અંદર કયા પ્રકારના ઘટકમાં એમ કહેવાય કે સુધારો કરવાની જરૂરિયાત છે બરાબર છે તેની શક્યતા વધારે એમ કહેવાય કે સરકારને પડતી હોય છે અને કયા ક્ષેત્રની અંદર સૌથી વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ માનવ વિકાસ આંક આપી રહ્યું છે. નંબર 6, HDI વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. દેશની સારી ઉન્નતિ માટે, સારી સમૃદ્ધિ માટે, દેશનો આર્થિક વિકાસ વધારવા માટે સૌથી વધારે પ્રગતિશીલ જો ખ્યાલ હોય તો HDI ખ્યાલ છે. જોઈએ આ ખ્યાલની ઘણી બધી એમ કહેવાય કે મર્યાદાઓ રહેલી છે, જેમ કહેવાય કે આપણા આ ચેપ્ટરનો અંતિમ ટોપિક એમ કહેવાય કે થશે. HDIમાં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કર્યો છે. જો આ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રગતિશીલ ખ્યાલ છે તેમ આપણે એના મહત્ત્વમાં જોયું બરાબર છે. શા માટે પ્રગતિશીલ કીધો છે? તો કે બાકીના નિર્દેશકો કરતાં સૌથી ઓછામાં ઓછી મર્યાદા આ આંકની અંદર રહેલી છે. જે ઓછા છે બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. મર્યાદા શું કહે છે? તો કે ભાઈ જે એમ કહેવાય કે સામાજિક નિર્દેશકોનો સમાવેશ કર્યો છે સારા જીવન ધોરણની અંદર કે જ્ઞાનની અંદર કે અપેક્ષિત આયુષ્યની અંદર, તે ભારત દેશના લોકોના વિકાસ માટે અપૂરતા છે. હજી એમ કહેવાય કે આ આંકની અંદર એવા ઘટકોનો સમાવેશ કરવો જોઈતો હતો જેથી કરીને દેશનો વિકાસ અથવા તો માનવ વિકાસ આંકનો વધારો થાય. નંબર 2, બીજી મર્યાદા, HDIમાં 3 પરિબળોને સરખું મહત્ત્વ અપાયું છે. જીવનની ભૌતિક ગુણવત્તાની જેમ આ આંકમાં પણ 3ને મહત્ત્વ અપાયું છે સરખું જ. ખરેખર 3નું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્ત્વ હોય છે બરાબર. દરેક લોકો અપેક્ષિત આયુષ્ય વધારી જ શકે કે દરેકનું આયુષ્ય વધુ જ હોય, દરેક જ્ઞાન મેળવતા જ હોય, શિક્ષણનું પ્રમાણ દરેકના ભાગે સરખું જ આવતું હોય કે દરેકનું જીવન ધોરણ સારું જ હોય તેવું આપણે કહી શકતા હોતા નથી. એટલા માટે એને કીધું છે કે જો હકીકતમાં જોઈએ તો આ આંકમાં દર્શાવેલ 3 ઘટકોનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદું મહત્ત્વ હોય છે. નંબર 3, માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. તે એમ કહેવાય કે સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. અલગ અલગ દેશોની અલગ અલગ તુલના જે તમે કરી શકો છો એ જ પરિસ્થિતિ દર્શાવે છે. વ્યક્તિની તુલના વ્યક્તિ સાથે, દેશની તુલના દેશની સાથે અથવા તો રાજ્યની તુલના દેશના કોઈ પણ રાજ્ય સાથે તુલના દર્શાવે છે બરાબર છે. માટે એમ કહેવાય કે આ ખ્યાલ ગરીબ લોકોથી માંડીને એમ કહેવાય કે મધ્યમ વર્ગ સુધી એમ કહેવાય કે આ ખ્યાલ મહત્ત્વ દર્શાવતો નથી. માટે મર્યાદા બની રહ્યો છે. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે. મેં તમને કીધું તેમ કયો દેશ કયા દેશની તુલનાએ કઈ સ્થિતિએ છે, કયા સ્થાને છે, કયા ક્રમે છે તે જ સ્થિતિ દર્શાવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે. દેશની પરિસ્થિતિ જ દર્શાવાય છે, દેશના લોકોની કે રાજ્યના લોકોની સ્થિતિ દર્શાવતું નથી. માટે માનવ વિકાસનો ખ્યાલ ત્યાં એમ કહેવાય કે મર્યાદા બની રહે છે. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસનો આંક નિર્દેશક અહીં પૂર્ણ થાય છે, સાથે સાથે ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ આંકનો ખ્યાલ પરીક્ષાની અંદર 3 માર્કની અંદર
પૂછાતો જોવા મળે છે, અથવા 5 માર્કની અંદર પૂછાય તો એવી રીતે પૂછાય: આર્થિક વિકાસના અથવા તો વિકાસના નિર્દેશકો જણાવી. માનવ વિકાસ આંકનો એમ કહેવાય કે અભ્યાસ વિસ્તૃત રીતે તમે કરો, અથવા માનવ વિકાસ આંકના ખ્યાલની વિસ્તૃતથી ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, 4 જેવા એમ કહેવાય કે પૂર્ણ નામ ધરાવતા શોર્ટ નામ આપેલા છે, જોઈએ જે પણ પરીક્ષામાં 1 માર્કની અંદર ક્યારેક ક્યારેક પૂછાઈ જતા હોય છે. એ જીડીઆઈ, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેને જાતિ સમાયોજન આંક, એટલે કે દેશની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ વધ્યું છે કે ઘટ્યું છે તેનો આંક દર્શાવે છે. જેમ એચડીઆઈ માનવ વિકાસનો આંક દર્શાવે છે. ટીએઆઈ ટેકનોલોજીકલ એચિવમેન્ટ ઇન્ડેક્સ, એટલે કે કયા દેશે ટેકનોલોજી બાબતે કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, બરાબર. કયા દેશે ટેકનોલોજી બાબતે વધારેમાં વધારે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરેલી છે તેનો આંક દર્શાવે છે. એચપીઆઈ હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક, ગરીબીની દ્રષ્ટિએ દેશ બીજા દેશોની તુલનાએ કઈ કક્ષાએ છે તેનો આંક દર્શાવે છે. એચસીઆઈ હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, માનવ વપરાશ આંક, સૌથી વધારે દેશમાં લોકો કઈ વસ્તુનો વપરાશ, કઈ સેવાનો વપરાશ વધારે પ્રમાણમાં કરે છે તેનો આંક પણ એમ કહેવાય કે આપવામાં આવેલો છે, જે આપણા સિલેબસની અંદર આટલો બધો વિસ્તૃત આપેલો નથી. જેવા અન્ય નિર્દેશકોનો પણ સમાવેશ કે ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આ ચેપ્ટર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જે સવાલ મેં તમને બધા લેક્ચરની અંદર જે રીતે જેટલા માર્કની અંદર ટીક કર્યા છે તે વિદ્યાર્થી મિત્રો અચૂક વાંચી લેજો, જોઈ લેજો અને સમજી લેજો, જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર જો કાંઈ આમાંથી પ્રશ્ન પૂછાયા હોય તો તમે એમ કહેવાય કે આ પ્રશ્ન ચૂકે નહીં અને તમે આ પ્રશ્ન સારામાં સારી રીતે લખી શકો. આભાર.